એટલે બાકી હોય પ્રસાદમાં એ જાજો, બાકી પ્રસાદ લેવાઈ ગયો અહીંયા બધા આવી જજો. ભાઈઓમાં પણ વિનંતી છે, પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા અહીંયા જાજો, અને બહેનોમાં પ્રસાદમાં બાકી હોય જાજો. માંડવા પક્ષમાંથી કોઈ પ્રસાદમાં બાકી હોય તો મોકલી દેજો. અને મહેમાનોની વિનંતી અહીંયા વરઘોડિયાને બોલ
જોરદાર તાળીઓથી વધાવીએ. જે આજે અવિરત 15 વર્ષથી આશ્રમને જરૂર હોય ત્યારે ઉભા રહે છે એમને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ ઉપર પધારો. જે 5 મિત્રો પધાર્યા છે એમના વતી અમારે મનસુખભાઈને વિનંતી કરીશ કે અહીંયા સ્ટેજ ઉપર આવે અને અમારા ભગતને વિનંતી કરીશ શાલ ઉડાડી એમનું સ્વાગત કરે. બગસરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બકરાણીયા સાહેબ તેમને વિનંતી કરે અહીંયા સ્ટેજ ઉપર આવો. અને અમારે અડાળાથી મહેમાન જીલુભાઈ તેમજ અમારે વનરાજભાઈ પણ ઉપસ્થિત હોય, ભાણકુભાઈ ઉપસ્થિત હોય એમને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ ઉપર પધારી અમારી શોભા વધારો. આવો જીલુભાઈ, વનરાજભાઈ, ભાણકુભાઈ. ભગતને વિનંતી કરીશ બગસરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બકરાણીભાઈ નું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી વધાવીએ મિત્રો. આ બધા અમારા આશ્રમના જોકે સેવક ગણો છે, ગમે ત્યારે જરૂર હોય ત્યારે હાજર જ હોય. પધારો. દરબાર શ્રી અમારે વનરાજભાઈ, જીલુભાઈ અને ભાઈ શ્રી ભાણકુભાઈ ને વિનંતી કરીશ પધારો. જોરદાર તાળીઓથી વધારે અમારે વાઘણિયા સ્ટેટ. હા, ધન્યવાદ. હવે માટેલ મોટર્સ સાપર વેરાવળ થી અમારે ધ્રુવીલભાઈ વેકરી અને હાર્દિકભાઈ રામાણી પધાર્યા હોય એમને વિનંતી કરી અહીંયા સ્ટેજ ઉપર આવે. અને સાથે ભોળાભાઈ, માવજીભાઈ પીપળિયા, માટેલ મોટર સાપર તો આવી ગયા જેમના તરફથી 2100 રૂપિયા અનુદાન. અને સાથે આશ્રમનું કોઈ પણ વાહન હોય ગમે ત્યારે જાઓ વર્ષની અંદર ફ્રીમાં રિપેરિંગ કરે છે. અંદાજિત વર્ષે 20 થી 25,000 રૂપિયાનું દાન એમના તરફથી છે આશ્રમને, આ બંને મિત્રો તરફથી. હવે વિનંતી કરે પિયુષભાઈ જંગરથી અમારે સાહેબ પધાર્યા છે એમને વિનંતી કરે સ્ટેજ ઉપર પધારે. નાજાપુર થી કૌશિકભાઈ પાનસુરિયા, નાજાપુર થી અહીંયા ઉપસ્થિત હોય સ્ટેજ ઉપર પધારો. 50,000 રૂપિયા ભાવનાબેન જયસુભાઈ ઠેસિયા. જોરદાર તાળીઓથી વધાવે. 1 લાખ રૂપિયાનો બંને તરફથી 21,000 રૂપિયા નીરજભાઈ ધીરુભાઈ રાદડિયા બગસરા અને 1100 રૂપિયા સ્વર્ગ શ્રી લાલજીભાઈ રાજાભાઈ તળાવિયા પીઠડિયાથી. આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીશું. આ બધા જે હતા ને આપણે રસોડામાં આપણે જે પ્રસાદ લઈ હોય અમારે પીઠડિયાથી પણ બાપુ પધાર્યા છે જેમને તો બધા ઓળખે છે અને અમારે ઓગળ બાપુને તો લગભગ ઓળખે છે. અમારે ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી ઓગળપુરી બાપુ, વિરમપુર અંબાજીની બાજુમાં વિરમપુર ગામ આવ્યું આપણે ગુજરાતની બોર્ડર, જ્યાંથી કલ્યાણદાસ બાપુ બધા જોરદાર અમે તાળીઓથી વધાવીએ. અમારે કેશુ બાપુને તો બધા ઓળખો જ છો, પીઠડિયા આપણે કેશવ ધામના મહંત શ્રી અલ્પેશ ભગતને જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. થોડુંક અમારે સંતશ્રીઓને સ્વાગત કરવામાં મોડું થયું પણ આ તો અમારા ઘરનો ડાયરો છે એટલે ખોટો ન લગાડે. બાકી સંતશ્રીઓનું પહેલા સ્વાગત ખરેખર હોવું જોઈએ પણ આ બધા એમ કે અમારે બેહવું છે એટલે અમારે ઉતાવળ ન હોય.